સફર કરતા, હસતા રમતા અને અનેક કષ્ટોના વાર સહેતા આખરે ધનકુમાર સુશર્મનગર પહોંચી જ ગયો. અને પિતા વૈશ્રમણે તો ધનકુમારને સાંત્વના આપતા કહી પણ દીધું કે તારા લગ્ન કોઈ બીજી કન્યા સાથે કરાવી દઈશું. પરંતુ ધનકુમાર જેવો ધર્માત્મા બીજી વાર આવી ભૂલ કરે એ સહજ રીતે શક્ય જ નથી. જી હા, હવે શું થશે એના માટે એક નાનકડી હિન્ટ હું આજે આપને આપી દઉં. ધનકુમારને એક સદગુરુનો ભેટો થવાનો છે અને આ ભવયાત્રામાં આપણે અત્યાર સુધી નિહાળ્યું જ છે કે સદગુરુનો ભેટો શું પરિવર્તન લાવી શકે છે. તો ચાલો સૌ સ્વજન મહાજન ભવચારની સફરના આ અત્યંત રોમાંચક ભાગમાં આપણે સૌ સાથે પ્રવેશ કરીએ. મનોહર પ્રભાત હતું. વૈશાખી પૂર્ણિમાનો બીજો દિવસ ઉગ્યો હતો. ધનકુમારે નિંદ્રાનો ત્યાગ કર્યો. પ્રાભાતિક કાર્યોથી પરવારીને તેણે માતા પિતાના ચરણોમાં વંદના કરી. પિતા અને પુત્રએ સાથે બેસીને દુગ્ધપાન કર્યું અને ત્યારે જ વૈશ્રમણે કહ્યું, વત્સ, જે યક્ષરાજના અનુગ્રહથી તું કુશળક્ષેમ પાછો આવ્યો છે, મરણાંત કષ્ટોમાંથી પાર ઉતર્યો છે, એ ધનદેવ યક્ષરાજની મહાપૂજાનું આજે આયોજન કર્યું છે. સ્નેહી, સ્વજનો, મિત્રો વગેરેની સાથે મંદિરે જવાનું છે અને તારે ત્યાં યક્ષરાજની પૂજા કરવાની છે. દિન અનાથજનોને દાન આપવાનું છે. પછી સૌએ સાથે બેસી ત્યાં પ્રીતિ ભોજન કરવાનું છે. અહીંથી આપણે ક્યારે નીકળવાનું છે? બીજા પ્રહરના પ્રારંભે. હું સ્નાનાદિથી નિવૃત્ત થાઉં છું. શ્રીદેવી અને વૈશ્રમણ ધનદેવ યક્ષરાજ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા ધરાવતા હતા. યક્ષ તેમના આરાધ્ય દેવ હતા. સુખમાં અને દુઃખમાં તેઓ યક્ષરાજના દર્શને અચૂક જતા હતા, મહાપૂજા કરતા હતા. યક્ષરાજના અનેક પ્રભાવો તેમણે તેમના જીવનમાં અનુભવ્યા હતા. બીજા પ્રહરનો પ્રારંભ થયો. સેંકડો સ્નેહી સ્વજનો અને મિત્ર સાથે ધનકુમાર અને શ્રીદેવી વૈશ્રમણ યક્ષરાજના મંદિરે પહોંચ્યા. મહોત્સવ રચાયો, મહાપૂજા થઈ, પ્રીતિ ભોજન થયું અને સહુ પોતપોતાના સ્થાને ગયા. ધનકુમારે વૈશ્રમણને કહ્યું, હું સિદ્ધાર્થ ઉદ્યાનમાં પરિભ્રમણ કરી ઉચિત સમયે ઘેર આવી જઈશ. વત્સ, યથેચ પરિભ્રમણ કરજે. ધનકુમારે સિદ્ધાર્થ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. પૂર્વોત્તર વિભાગમાં તે આગળ વધવા લાગ્યો અને ત્યાં જ તેણે એક વિશાળ અશોક વૃક્ષની છાયામાં એક યુવાન શ્રમણ શ્રેષ્ઠને જોયા. તેઓ સમાધિસ્થ બેઠા હતા. તપશ્ચર્યાથી અને સ્વેચ્છાએ કષ્ટ સહન કરવાથી તેમનું શરીર કૃશ થયેલું હતું, છતાં તેમની દેહકાંતિ તપેલા સોના જેવી હતી. તેમના અંગ પર શ્વેત વસ્ત્ર હતું. તેમના સુંદર મુખ પર સૌમ્યતાનો શણગાર હતો. તેઓ કૌશલ દેશના રાજા વિનયનધરના પુત્ર એવા યશોધર હતા. તેઓએ અક્ષય આનંદની પ્રાપ્તિ માટે, પરિશોધ માટે પ્રાપ્ત ભોગ સુખોને ત્યજી દીધા હતા. તેમને મુક્તિ જોઈતી હતી, અમરત્વ જોઈતું હતું, પરમાનંદ જોઈતો હતું. ધનકુમારે મહામુનિ યશોધરને જોતા જ એક અલગ રોમાંચ અનુભવ્યો. હૃદય પ્રમોદિત થયું, ધર્મ ભાવના વિકસિત થઈ. તેણે મથેણ વંદામી કહીને ભાવપૂર્વક વંદના કરી અને ત્યાર પછી વિનયપૂર્વક યથાસ્થાને બેસી ગયો. યશોધર મહામુનિએ કમલ સદ્યસ નયનો ખોલ્યા. જમણો હાથ ઊંચો કરીને ધર્મ લાભનો આશીર્વાદ આપ્યો. મહામુનિએ કરુણાભીની આંખો ધનકુમાર પર માંડી અને અનુમાન કર્યું કે આ મહાનુભાવની દેહાકૃતિ કલ્યાણકારી છે અને રૂપ સંપદા પ્રશાંત છે, હૃદય નિર્મળ છે. ધનકુમારે નમ્રતાથી મધુર શબ્દોમાં પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ, સાક્ષાત કામદેવને પરાજિત કરી દે તેવું અદ્ભુત રૂપ છે આપનું. એ જ પ્રમાણે આપની પાસે અપાર વૈભવ હશે, વૈષયિક સુખો હશે. પછી આપે શા માટે એનો ત્યાગ કર્યો? શા માટે આ દુષ્કર વ્રતોવાળી દીક્ષા લીધી? શા માટે વૈરાગ્ય થયો? કૃપા કરી મને સમજાવો. મહાનુભાવ, આધિ વ્યાધિ અને ઉપાધિથી ભરેલો આ સંસાર જ વૈરાગ્યનું નિમિત્ત નથી બનતું શું? મહાત્મન, એ કારણ તો સર્વજન સાધારણ છે. હું તો આપનું વ્યક્તિગત વિશેષ કારણ પૂછું છું. કુમાર, મારું પોતાનું ચરિત્ર જ વિશેષ કારણ છે. ભગવંત, વૈરાગ્યનું કારણભૂત આપનું ચરિત્ર સાંભળવાની મારી ઉત્કટ અભિલાષા છે. અતિ પ્રાચીન કાળની વાત છે. મારા 9મા ભવની વાર્તા છે. એ કાળે ને એ સમયે વિશાલા નગરી ભારતની પ્રમુખ નગરીઓમાંની એક સમૃદ્ધ નગરી હતી. એનું મહત્વ માત્ર જનસંખ્યાથી જ ન હતું, પરંતુ વેપાર ઉદ્યોગથી હતું. વિશાલાના મહારાજા એવા અમરદત્ત પરાક્રમી અને પ્રતાપી રાજવી હતા. મહારાણીનું નામ હતું યશોધરા અને એમના રાજકુમારનું નામ હતું સુરેન્દ્રદત્ત. સુરેન્દ્રદત્ત એટલે હું. આ ભવથી માંડીને એ ભૂતકાળનો 9મો ભવ હતો. મારા પિતાજી
વૈષયિક સુખો પ્રત્યે વિરક્ત બન્યા, લોકાતર આત્મહિત સાધી લેવા તત્પર બન્યા. તેમની ઈચ્છા હતી કે મારા લગ્ન થઈ જાય, પછી મારો રાજ્યાભિષેક કરીને તેઓ પ્રવજ્યા સ્વીકારે. સાકેત નગરની રાજકુમારી નૈનાવલી સાથે મારા લગ્ન થયા. ધૂમધામથી લગ્ન થયા. દેશ દેશાંતરથી રાજાઓ, સામંતો અને માંડલિકો આવ્યા, વિવિધ પ્રકારની ભેટો આપી. નૈનાવલીનું વિશાલાના રાજમહેલમાં પ્રેમથી સ્વાગત થયું. નૈનાવલીનું અદ્ભુત સૌંદર્ય, નીલમમણિ જેવા ઉજ્જલ નેત્ર, સોનાના તાર જેવો ચમકતો કેસ સમૂહ, સ્ફટિક જેવી ધવલ ગોરી ગોરી કાંતિ અને સુગઠિત સુસ્પષ્ટ દેહયષ્ટિ જોઈને રાજમહેલનો સ્ત્રીવર્ગ મુગ્ધ થઈ ગયો. નૈનાવલી સાકેતના રાજમહેલના સ્વસ્થ અને સ્વતંત્ર વાતાવરણમાં ઉછરેલી હતી. તે અભિમાની હતી, સાથે જ વિલાસીની હતી. અનેક કળાઓ એણે પ્રાપ્ત કરેલી હતી. મારી માતા યશોધરા કે જે એક વિદુષી સ્ત્રી હતી, નૈનાવલીએ એનું ચિત્ત પણ ચોરી લીધું હતું. પછી મારી તો વાત જ શી કરું, હું એના મોહપાસમાં જકડાઈ ગયો. મારો રાજ્યાભિષેક કરીને પિતાજીએ દીક્ષા લીધી. હું સમ્યક દર્શન પામ્યો. મને વિશુદ્ધ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થયું. વિશુદ્ધ ગુરુ તત્વનો બોધ થયો. સાચા ધર્મ તત્વને હું પામ્યો. મારી સમજણ ખૂબ સ્પષ્ટ થઈ. પરંતુ આચરણમાં કંઈ જ ન હતું. આચરણમાં હતા રંગ અને રાગ, ભોગ અને વિલાસ. પાર વિનાના શ્રેષ્ઠ વૈષયિક સુખોમાં મારા યૌવનનો મોટા ભાગનો કાળ પસાર થઈ ગયો. રાજમહેલોની વિશિષ્ટ રહેણી કહેણી મુજબ પ્રતિદિન રાજાના કેશ કલાપને રાજાની પ્રિય રાણી શણગારતી. કેસને ધોવા, સાફ કરવા, તેલનું અભ્યંગન કરવું, પછી એમાં પાથી પાડીને કેસને શોભાયમાન કરવા વગેરે કાર્યો રાણી કરતી હતી. એક દિવસ નૈનાવલી મારા કેશ કલાપમાં પાથી પાડી રહી હતી અને પાસે જ એની દાસી સારસિકા ઊભી હતી. તેણે મારા માથે એક ધર્મદૂતને જોઈ લીધો. નૈનાવલીએ એને ઈશારાથી ચૂપ રહેવા કહ્યું, પરંતુ દાસીના પેટમાં વાત ટકે ખરી. 2 દિવસ પછી એ જ દાસીએ આવીને મને કહ્યું, મહારાજા, ધર્મદૂત આવી ગયો છે. સાંભળીને મેં દરવાજા તરફ જોયું. કોઈ દેખાયું નહીં અને દાસીએ હસતા હસતા કહ્યું, મહારાજા, દ્વાર પર નહીં, મસ્તક પર આવ્યો છે. ઓહો, શું માથે સફેદ વાળ આવ્યો? મેઘશ્યામ કેશ કલાપમાં શ્વેત વાળનું આગમન થયું. યૌવનનો કાળ તીવ્ર ગતિથી પસાર થાય છે. જીવન અને યૌવન ક્ષણે ક્ષણે નાશ પામતું જાય છે. દાસી ચાલી ગઈ, પરંતુ મારું અંતર મંથન અવિરત ચાલતું રહ્યું. મારે હવે પ્રમાદ ના કરવો જોઈએ. દિવસ વીતે છે, રાત આવે છે, રાત ચાલી જાય છે ને વળી દિવસ આવે છે. દિવસ રાતનું આ અવિરત ચક્ર ચાલી રહ્યું છે. જીવનના યૌવન કાળના કેટલા વર્ષો પસાર થઈ ગયા. માત્ર વૈષયિક સુખો જ મેં ભોગવ્યા, લયલીન બનીને ભોગવ્યા. ક્યારેય પણ આત્માનો વિચાર ના કર્યો, પરલોકનો પણ વિચાર ના કર્યો. મૃત્યુની અનિવાર્યતા ના વિચારી, મૃત્યુની અનિશ્ચિતતા પણ ના વિચારી. મૃત્યુ ગમે ત્યારે અને ગમે ત્યાં આવી શકે છે અને આ દેહનું પિંજર અહીં પડી રહે છે. આતમ પંખી ઉડી જાય છે. મૃત્યુ પછી કઈ ગતિમાં મારો જન્મ થશે મેં વિચાર કર્યો જ નથી. આજે આ દાસીએ મને સારી ચેતવણી આપી. ધર્મદૂત આવી ગયો છે. જો કે નૈનાવલીએ પણ એ ધર્મદૂત તો જોયો જ હશે, પરંતુ એ ના કહે. કદાચ એના મનમાં એક ભય હોય કે હું મારા પિતાના પગલે પગલે ચારિત્ર લઈ લઉં, પ્રવજ્યા અંગીકાર કરી લઉં, કારણ કે રાજકુમાર હવે યૌવનમાં પ્રવેશ કરી રહ્યો છે. તેના લગ્ન કરી રાજ્યાભિષેક કરી હું ચારિત્ર સ્વીકારી શકું છું. નૈનાવલી આ અંગે વિચાર કરી શકે એમ છે. જો કે હું જ એને મારી જાગેલી ભાવનાથી પરિચિત કરી દઉં છું. એને મારે અંધારામાં નથી રાખવી. એને મેં અત્યાર સુધી મારી બધી જ વાતો કરી છે અને એને પણ એની બધી જ વાતો મને કરી છે. આમ વિચારીને હું રાણીવાસમાં જવા જ્યાં ઊભો થયો હતો, ત્યાં જ નૈનાવલી મારા ખંડમાં પ્રવેશી. મને આનંદ થયો. તે આવીને મારું અભિવાદન કરીને મારી પાસે ભદ્રાસન પર બેઠી. દેવી, હું હમણાં જ તારી પાસે રાણીવાસમાં આવતો હતો. અત્યારે? હા, બસ ઉઠવાની જ તૈયારીમાં હતો. કોઈ ખાસ પ્રયોજન? મારા હૃદયમાં ઉઠેલા શુભ ભાવોનું નિવેદન કરવા. એવા તે કેવા શુભ ભાવ પ્રગટ્યા છે આપના હૃદયમાં? દેવી, તે તો ના કહ્યું કે ધર્મદૂત આવી ગયો છે, પરંતુ દાસી સારસિકાએ મને કહી દીધું. મેં એને સ્પષ્ટ ના પાડી દીધી હતી. તું એને ઉપાલંબ ના આપીશ. એને મારા ઉપર ઉપકાર કર્યો છે. ઘોર પ્રમાદમાં પડેલા મને એણે જાગૃત કર્યો છે. દેવી, આમે હવે યૌવનનો સૂર્ય અસ્તાચલ તરફ ઢળ્યો છે. જીવનનો કોઈ ભરોસો નથી. આયુષ્ય પાણીના પરપોટા જેવું છે. તો હવે આત્મહિત સાધી લેવું જોઈએ. સાચી વાત છે આપની. હું ચારિત્ર ધર્મ સ્વીકારવા વિચારું છું.
જે માર્ગ પિતાજીએ લીધો, જે માર્ગ એમના પણ પૂર્વજોએ લીધો, એ જ માર્ગ ચારિત્ર માર્ગ હું લેવા ઈચ્છું છું. નૈનાવલીની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. તેણે તરત જ આંસુ લૂછી નાખ્યા અને મને કહ્યું, સ્વામીનાથ, આપ ચારિત્ર ધર્મ સ્વીકારશો તો હું પણ ચારિત્ર ધર્મ સ્વીકારીશ. આપ સંસારવાસ ત્યજીને ચાલ્યા જાઓ, પછી મારે કોના માટે સંસારમાં રહેવાનું? આપના વિના આ સંસારમાં મને ક્ષણભર પણ રહેવું ના ગમે. નૈનાવલીના શબ્દોએ મને હર્ષથી ગદગદ કરી લીધો. એના મારા પ્રત્યેના સમર્પણ ભાવ ઉપર હું ઓવારી ગયો અને મેં વિચાર્યું, નૈનાવલીનો મારા ઉપર કેવો પ્રગાઢ અનુરાગ છે. કોઈ કચાશ નથી એના અનુરાગમાં. સાથે સાથે એના હૃદયમાં આત્મકલ્યાણની પણ ભાવના ભરી પડેલી છે. નહીતર આજે મારી ચારિત્રની ભાવના જાણતાની સાથે જ એણે પણ એ ભાવનાને વધાવી લીધી. એ ના બની શકે. ચારિત્ર ધર્મ સ્વીકારવો એ કોઈ ખાવાના ખેલ નથી. દુષ્કર વ્રતોનું પાલન કરવું જેવા તેવા માણસનું કામ નથી. ખરેખર નૈનાવલી વિવેકી છે. એ સારા નરસાનો સાર અસારનો વિવેક કરી શકે છે. તેના મનમાં આ વિવેક પડેલો જ હશે. સંસારની અસારતા અને ચારિત્ર ધર્મની ઉપાદેયતા એને સમજાયેલી જ હોવી જોઈએ. અને મેં તેને કહ્યું, દેવી, ચારિત્ર ધર્મ સ્વીકારવાનો તે તત્કાલ નિર્ણય કરી લીધો કંઈ? નહીં મારા નાથ, મેં તો આપને પહેલાં પણ કહેલું કે આપ જે દિવસે સંસાર ત્યાગ કરશો એ જ દિવસે અને એ જ ક્ષણે હું પણ સંસાર ત્યાગ કરીશ. હું પણ ચારિત્ર ધર્મ અંગીકાર કરીશ. હું અપલક નેત્રે નૈનાવલીને જોઈ રહ્યો હતો. વૈરાગી બનેલી રાણી ઉપર મારો રાગ વધી ગયો. આ રાણી ખરેખર સ્ત્રી રત્ન છે. મારી એક એક ઈચ્છાને એ અનુસરે છે. જે મારી ઈચ્છા છે એ જ એની ઈચ્છા છે. જે મારો અભિપ્રાય છે એ જ એનો અભિપ્રાય છે. દુનિયામાં ઘણી દુર્લભ વાત છે આ. પુણ્યનો પ્રકર્ષ હોય તો જ આવી પત્ની મળે. અમારા બંનેનો એક જ સ્વભાવ અને એક જ વિચાર. ક્યારેય પણ આટલા વર્ષોના દાંપત્ય જીવનમાં મારા વિચારથી એનો જુદો વિચાર મેં જાણ્યો જ નથી. ક્યારેય પણ એણે મારી ઈચ્છાથી વિપરીત ઈચ્છા વ્યક્ત કરી જ નથી. મારા સુખે એ સુખી રહે છે અને મારા દુઃખે એ દુઃખી થઈ જાય છે. એના પોતાના જાણે કોઈ સુખ દુઃખ છે જ નહીં. ક્યારેય પણ એણે પોતાના સુખ દુઃખનો વિચાર કર્યો જ નથી. આજે મેં ચારિત્રનો કષ્ટમય માર્ગ લેવાની વાત કરી તો એણે એમ ના કહ્યું કે ચારિત્રનો માર્ગ તો કષ્ટનો માર્ગ છે, મારાથી એ માર્ગ ગ્રહણ નહીં કરી શકાય. ના, હું કષ્ટ સહીશ તો એ પણ કષ્ટ સહન કરવાની. દેવોને પણ ઈર્ષ્યા થાય એવો મારો ભાગ્યોદય છે. કદાચ દેવરાજ ઇન્દ્રને પણ આવી ઇન્દ્રાણી નહીં મળી હોય. અને નૈનાવલીએ ત્યારે મને કહ્યું, સ્વામીનાથ, જ્યાં સુધી રાજકુમારના લગ્ન ન થાય, એનો રાજ્યાભિષેક ના થાય, ત્યાં સુધી તો દેવી, ત્યાં સુધી આપણે ચારિત્ર નહીં લઈએ. જો કે મારી તો આજે પણ તૈયારી છે. મને કોઈ પુત્ર મોહ નથી અને હું પરણાવીશ તો જે પરણશે એવું હું માનતી નથી. આપ રાજ્યાભિષેક કરશો તો જે રાજા બનશે એવું પણ હું માનતી નથી. મહારાજા, આજે મૃત્યુ આવી જાય આપણને બંનેને તો શું કુમાર કુંવારો રહેશે? એ રાજા નહીં બને. પરંતુ લોક વ્યવહાર પણ આપણે જોવો પડે ને. માટે મેં પૂછ્યું કે કુમારના વિવાહ અને રાજ્યાભિષેક કરીને જ પછી આપણે ચારિત્ર માર્ગે જવાનું છે ને? દેવી, તમારી જીવન અંગેની, ધર્મ અંગેની અને મૃત્યુ અંગેની સમજણ ઘણી ઊંડી છે. જેવી રીતે વૈષયિક સુખ ભોગમાં તમારી વ્યાપક હોશિયારી છે, તમે મને એક ધારી રીતે કેવા દિવ્ય ભોગ સુખ આપ્યા છે અને હજી પણ આપી રહ્યા છો. અમારો વાર્તાલાપ ચાલી રહ્યો હતો અને ત્યાં જ કાળ નિવેદકે આવીને મને કહ્યું, મહારાજા, સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે. કાળ નિવેદક તો નિવેદન કરીને ચાલ્યો ગયો, પરંતુ મને ઊંડા વિચારમાં નાખતો ગયો. સૂર્ય અસ્ત પામવાની તૈયારીમાં છે. આ શબ્દોએ મને જીવન અંગેના આધ્યાત્મિક ચિંતનમાં પ્રેરિત કર્યો. કારણ કે એ દિવસે મારો જાણે આધ્યાત્મિક અને વૈરાગ્યપૂર્ણ વિચારો માટે જ ઉગ્યો હતો. મારું સમગ્ર વ્યક્તિત્વ અંતર્મુખ બની ગયું હતું. સમગ્ર દ્રશ્ય અને શ્રાવ્ય મારા માટે વૈરાગ્યના નિમિત્તો બની ગયા હતા. કાળ નિવેદકના એ શબ્દોએ મને જીવનનો સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે એ ભાવમાં પ્રેરિત કર્યો. સૂર્ય રોજ ઉગે છે અને રોજ આથમે છે. અનાદિ કાળથી આ ક્રમ ચાલુ છે. જીવ પણ જન્મે છે ને આથમી જાય છે. આ ક્રમ પણ અનાદિ કાળથી ચાલુ છે. જન્મ, જીવન અને મૃત્યુનો અનાદિ કાળથી ક્રમ છે. એ ક્રમ તોડી શકાય છે. સૂર્યના ઉદય અસ્તનો ક્રમ તોડી શકાય એમ નથી. એ ક્રમ અનાદિ અનંત છે. જન્મ અને મૃત્યુનો ક્રમ અનાદિ શાંત છે. પુનઃ પુનઃ જન્મ અને મૃત્યુના ક્રમને તોડવા માટેનો માત્ર એક જ ઉપાય છે. સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના. તીર્થંકરોએ આ એક જ ઉપાય બતાવ્યો છે.
આ ઉપાય માત્ર મનુષ્ય જીવનમાં જ સંભવિત છે. બીજી કોઈ જ ગતિમાં આ ઉપાય શક્ય જ નથી. મારું મનુષ્ય જીવન અસ્તાચલ તરફ ઢળતું જાય છે. સાવધાન કરવા માટે ધર્મદૂત આવી ગયો છે. હું ધર્મદૂતનું સ્વાગત કરું છું. હું એકલો જ નહીં, સાથે નૈનાવલી પણ ચારિત્ર ધર્મ અંગીકાર કરશે. અમને બંનેને, રાજા રાણીને ચારિત્ર ધર્મ સ્વીકારતા લોકો જોશે. એમાંથી ઘણા સ્ત્રી પુરુષોને ચારિત્ર ધર્મ સ્વીકારવાની પ્રેરણા મળશે. મારું ચિંતન ચાલતું જ રહે, પરંતુ નૈનાવલીએ ત્યારે જ મને કહ્યું, સ્વામીનાથ, હું વાસગૃહમાં જાઉં છું, આપ પણ પધારજો. અને મેં તેને કહ્યું કે તું પહોંચ, હું ત્યાં જ આવું છું. નૈનાવલીના વાસગૃહની સંપદા, સંપન્નતા, વિભૂતિ અને સજાવટ જોઈને ભલભલા સમ્રાટોને પણ ઈર્ષ્યા થાય તેવું એ વાસગૃહ હતું. સમગ્ર વાસગૃહ શ્વેત સંગે મરમરનું બનેલું હતું. એની ભીતો ઉપર ભિન્ન ભિન્ન વર્ણના મણી જડવામાં આવ્યા હતા. છતમાં સોનાની કોતરણી કરવામાં આવી હતી. થાંભલાઓ ઉપર રત્નો જડવામાં આવ્યા હતા. રત્નોના ભિન્ન ભિન્ન આકૃતિના દીપકો ગોઠવવામાં આવ્યા હતા. સોનાના પલંગ ઉપર લાલ પરવાળા જડવામાં આવ્યા હતા. પલંગની બંને બાજુ શુદ્ધ સુવર્ણના કલાત્મક ભાજનો ગોઠવાયેલા હતા. પલંગની ચારે બાજુ જોઈ, ચંપા, માલતી અને સતદલની માળાઓ મોહક રીતે ટીંગાળવામાં આવી હતી. સોનાના સુશોભિત ધૂપધાણામાં સુગંધી ધૂપની શેરો ઊંચે ઊંચે જઈને સમગ્ર વાસગૃહમાં ફેલાઈ જતી હતી. વાસગૃહની વાતાયતનોમાં સ્વર્ણ રજતના પિંજરો લટકતા હતા, જેમાં કલહંસ, કોયલ, મેના અને પોપટના યુગલ રહેતા હતા. આ વાસગૃહ મારી અને નૈનાવલીની ક્રીડા સ્થલી હતી. વર્ષોથી અમે અહીં ભોગ વિલાસ કરતા રહ્યા હતા. અમને અમારું આ વાસગૃહ ખૂબ જ ગમતું હતું. હું વાસગૃહમાં ગયો. નૈનાવલીએ મારું સ્નેહથી સ્વાગત કર્યું. એની સખીઓ, દાસીઓ વગેરે મારા ગયા પછી બહાર નીકળી ગઈ. વાસગૃહમાં અમે બે જ રહ્યા. પરંતુ આજે મારું મન વિષયાસક્ત ન હતું, વિરક્ત હતું. આજે ભોગ સંભોગની ઈચ્છા ન હતી, યોગ માર્ગની તમન્ના હતી. નૈનાવલી એ જાણતી હતી. અમે એકાદ ઘટિકા ધર્મ ચર્ચા કરતા રહ્યા અને ત્યાં જ નૈનાવલીની આંખો ઘેરાવા લાગી અને તે તરત જ નિંદ્રાધીન થઈ ગઈ. મારી તો ઊંઘ જ ઉડી ગઈ હતી. છતાં હું પલંગમાં ચત્તો પડ્યો વિચારવા લાગ્યો. બધું જ છોડવું સહેલું છે મારા માટે. આ નૈનાવલીનો સંગ છોડવો મુશ્કેલ છે. જ્યારે જ્યારે હું એના દેહને જોઉં છું, મારું ચિત્ત વાસનાથી ઘેરાઈ જાય છે. એના પ્રત્યેનો મોહ પ્રદીપ્ત થઈ જાય છે. આ મારા માર્ગમાં મોટું વિઘ્ન છે. એના મોહપાસમાંથી મનને મુક્ત કરવું એ ખરેખર દુષ્કર જેવું કામ છે. વાસગૃહના દીપકો મંદ મંદ પ્રકાશ પાથરતા હતા. નીરવ શાંતિ હતી. મારી આંખો બંધ હતી. રાત્રિનો પ્રથમ પ્રહર વીતી ગયો હતો અને રાજમહેલના દ્વારે પ્રથમ પ્રહરની આલબેલ પોકારાઈ હતી. ત્યાં જ મારી પાસે સૂતેલી નૈનાવલી જાગી ગઈ. તે બેઠી થઈ ગઈ. તેણે મારા મુખ સામે જોયું. મેં મારી આંખો બંધ જ રાખી હતી. અનુમાનથી અને અર્ધ ખુલ્લી આંખોથી હું જોઈ રહ્યો હતો. તે પલંગ પરથી ધીરેથી નીચે ઉતરી. એની દ્રષ્ટિ મારા તરફ હતી અને પાછલા પગે તે દ્વાર પાસે ગઈ. જરાય અવાજ ના થાય એ રીતે દ્વાર ખોલીને ઝડપથી બહાર નીકળી ગઈ અને દ્વાર ખુલ્લું જ રહ્યું હતું. હું તરત જ ઉઠ્યો. અત્યારે રાણી ક્યાં ગઈ હશે? શા માટે ગઈ હશે? મારા મનમાં જિજ્ઞાસા પ્રગટી. હું પણ ધીમા પગલે, એને ખબર ના પડે એ રીતે બહાર નીકળ્યો. વાસગૃહના 5 પગથિયા ઉતરીને હું જમણી તરફના ખૂણા તરફ વળ્યો. એ બાજુ અંધારું હતું. હું અંધારામાં ઊભો રહી ગયો. નૈનાવલી ત્યાંથી 2 પગથિયા ઉતરીને મુખ્ય દ્વાર પાસે પહોંચી. ત્યાં દ્વારની 2 બાજુ અશોક વૃક્ષ હતા. અશોક વૃક્ષની નીચે માટીના કલાત્મક ચોતરા હતા. ડાબી બાજુના ચોતરા પર વાસગૃહનો ચોકીદાર બેઠો હતો. નૈનાવલી એની સામે જઈને ઊભી રહી ગઈ. મેં વિચાર કર્યો, અત્યારે આ સમયે રાણીને ચોકીદારનું શું કામ પડ્યું હશે? શું કોઈ અગત્યનું કામ બાકી રહી ગયું હશે? તેને તે કામ યાદ આવ્યું હશે. અત્યારે એ કામ બતાવવા માટે ચોકીદાર પાસે આવી હશે. અને ત્યાં જ ચોકીદારનો ધીમો છતાં તીણો અવાજ સંભળાયો. આજે કેમ મોડી આવી? મેં વિચાર્યું, આ કુબડો ચોકીદાર આજે એવું કેમ બોલે છે? શું રાણી રોજ એની પાસે જતી હશે અથવા ક્યારેય નહીં? અને આજે રાત્રિના સમયે રાણીને આવેલી જોઈને પૂછ્યું હશે. વળી એ રાણીને બહુમાનથી બોલાવવાના બદલે તુચ્છકારથી કેમ બોલાવે છે? ખેર, રાણીનો ઉત્તર સાંભળું. અને નૈનાવલીએ કહ્યું, આજે રાજાનું સ્વાસ્થ્ય બરાબર ન હોવાથી તેઓ મોડા સૂઈ ગયા હતા, તેથી આવવામાં વિલંબ થયો.
આ ઉત્તર સાંભળતા જ હું સ્તબ્ધ થઈ ગયો. આસુ, રાણી રોજ કુબડા ચોકીદાર પાસે રાત્રે જાય છે. મારું માથું ભમવા લાગ્યું. મારી દ્રષ્ટિ એ બે તરફ જ હતી અને ક્ષણવારમાં જ એક કુબડાએ રાણીનો સુવાળો ચોટલો પકડ્યો, તેને પોતાની છાતી સાથે ચાંપી દીધી અને પછી બે હાથે તેને ઉપાડીને જમીન પર સુવાડી દીધી. બંને કામાંદ બન્યા, અનંગ ક્રીડા કરવા લાગ્યા અને પછી સંભોગ. ચંદ્રના પ્રકાશમાં એ બંનેની પાપલીલા સ્પષ્ટ દેખાતી હતી અને મારા મનમાં એ બંને પ્રત્યે પ્રચંડ ક્રોધ ફાટી નીકળ્યો. તલવાર મારી પાસે જ હતી. મ્યાનમાંથી તલવાર બહાર કાઢી આ બંને પાપીઓને મારી નાખું, ગરદનથી માથા જુદા કરી નાખું, એમ વિચારીને દાંત ભીસીને મેં એક પગલું ભર્યું અને ત્યાં જ મારા મનમાં બીજો વિચાર આવી ગયો. આ કુબડો ચોકીદાર કૂતરા જેવો છે અને આ રાણી શીલભ્રષ્ટ થયેલી છે, મરેલી જ છે. મરેલીને મારે શું મારવી, કૂતરાને શું મારવો? આ તલવારથી મેં યુદ્ધમાં મોટા મોટા યોદ્ધાઓને હણ્યા છે, હાથી અને ઘોડાઓને હણ્યા છે. એ તલવારથી આ તુચ્છ આ પાપીને હું કેવી રીતે મારું? મેં તલવાર મ્યાન કરી અને તરત જ હું વાસગૃહમાં પાછો ફર્યો. નયનાવલી ઉપરનો મારો પ્રગાઢ રાવ સાવ ઓસરી ગયો હતો. તીવ્ર મોહનું આવરણ છેદાઈ ગયું હતું, પરંતુ એ જ વખતે પારાવાર ગ્લાનીથી મારું મન ભરાઈ ગયું હતું. રાણી પ્રત્યે ઘોર તિરસ્કાર જાગી ગયો હતો. મારા જેવા રૂપવાન, તેજસ્વી, પ્રતિભાવાન અને સશક્ત પતિ હોવા છતાં અને મારા જેવો જ પુત્ર આપવા છતાં આ રાણીને કુબડો કેમ ગમ્યો? કુબડા સાથે સંભોગ, આ તે એની કેવી કામ વાસના? શું મારાથી એની વાસના નહીં સંતોષાતી હોય? એવી દાવાનળ જેવી કામાગ્નિ પ્રગટી હશે એનામાં. કેટલાય દિવસોથી એ કુબડા પાસે જતી હશે. વાસના પરવશ સ્ત્રી ખરેખર જ્ઞાની પુરુષોના કહ્યા મુજબ વિષવેલડી જ છે, વિશ્વાસઘાતી છે, પ્રાણઘાતી છે. મેં નયનાવલીને આવી નહોતી ધારી, કલ્પના પણ ના આવી શકે એ રીતે એણે મારી સાથે કપટ કર્યું, નાટક કર્યું, માત્ર પ્રેમનો અભિનય કર્યો, સમર્પણની જૂઠી વાતો કરી. અરે કાલે તો ચરિત્ર લેવા સુધીની વાતો કરી હતી અને હું કેવો ભોળવાઈ ગયો, એની મીઠી મીઠી વાતોમાં ફસાઈ ગયો. આ ઝેરી નાગણ મને ડંખ દે એ પહેલા મારે ચારિત્ર લઈ લેવું જોઈએ. આ કરપીણ સ્ત્રી શું ના કરી શકે? હું વિચારતો જતો હતો અને વચ્ચે વચ્ચે મેં જોયેલું દ્રશ્ય મારી કલ્પનામાં આવીને મને ઉશ્કેરી જતું હતું. ના ના, આવી સ્ત્રીને મારી જ નાખવી જોઈએ, જીવતી રખાય જ નહીં. પેલા કુબડાને પણ ટુકડે ટુકડા કરીને પશુઓને ખાવા નાખી દેવા જોઈએ, અથવા તો આ બંનેના નાક કાન કપાવી આખા શરીરે કાળી મેસ ચોપડી કાળા ગધેડા પર બેસાડીને દેશ પાર તગેડી મૂકવા જોઈએ. પરંતુ આમ કરવા જતાં રાજકુમાર ગુણધર ઉપર ખોટી અસર પડશે. પોતાની માતાનું દુચારિત્ર જાણીને તેનું મન ગ્લાનીથી ભરાઈ જશે, લઘુતા ગ્રંથિથી પીડાતો થઈ જશે. માટે આવું કંઈ કરવું નથી. એટલું જ નહીં, એને મારે જરાય ગંધ આવવા દેવી નથી કે એનું દુચરિત્ર મેં નજરે જોયું છે. નહીતર આ વિફરશે અને વિફરેલી વાઘણ એ મોટો અનર્થ કરશે ને મારા ચારિત્ર માર્ગમાં અંતરાય કરશે. હવે મારે કોઈનો વિશ્વાસ કર્યા વિના શીઘ્રતયા ચારિત્ર ધર્મ સ્વીકારી લેવો જોઈએ. રાત્રિનો ત્રીજો પ્રહર પૂરો થયો છતાં રાણી ના આવી. ચોથો પ્રહર પસાર થવા લાગ્યો. એકાદ ઘટિકા શેષ હશે ત્યારે તે આવી અને મારી પાસે સૂઈ ગઈ. મેં પણ ઊંઘવાનો ડોળ કર્યો હતો. એના આવ્યા પછી મેં પડખું ફેરવ્યું. એણે મારા મુખ પર હાથ ફેરવીને સ્નેહ બતાવવા માંડ્યો. મેં પણ એ જ રીતે નાટક કર્યું. હૃદયમાં એના પ્રત્યે ઘોર નફરત ભરેલી હતી, પરંતુ મન પર સંયમ રાખીને મેં મારા ભાવ એને જાણવા ના દીધા. પ્રભાત થઈ ગયું હતું. હું પ્રાભાતિક કાર્યોમાં પ્રવૃત્ત થયો, રાણી એના કાર્યોમાં પ્રવૃત્ત થઈ અને મેં વિચાર કર્યો, આજે રાજસભામાં ચારિત્ર ધર્મ ગ્રહણ કરવાની મારી ભાવના મંત્રીમંડળને જણાવી દઉં, પછી માતાને પણ જણાવીશ. જો કે મારી માતા મને દીક્ષા લેવાની અનુમતિ નહીં આપે. મારે એને મનાવવી પડશે, ગમે તે રીતે એની અનુમતિ લેવી પડશે, કારણ કે હવે હું આ ગૃહવાસમાં ક્ષણવાર પણ રહેવા ચાહતો નથી. મારું મન સર્વથા વિરક્ત બની ગયું છે. કોઈના ઉપર મારું મમત્વ રહ્યું નથી. મમત્વ એકમાત્ર નયનાવલી ઉપર રહ્યું હતું અને તે પણ રાત્રે તૂટી ગયું. સર્વથા વેરણ છેરણ થઈ ગયું. આમ વિચારીને હું રાજસભામાં ગયો. રાજસભાના આવશ્યક કાર્યો પતાવ્યા અને મેં મહામંત્રી વિમલમતીને કહ્યું, મંત્રીમંડળ સાથે મારે અગત્યની મંત્રણા કરવી છે, માટે આપણે મંત્રણા ગૃહમાં જઈએ. અમે મંત્રણા ગૃહમાં ગયા. મંત્રણાનો પ્રારંભ કરતા મેં સૌને કહ્યું, 2 દિવસથી મારું મન સંસાર પ્રત્યે વિરક્ત બન્યું છે.
મને મનમાં એમ થયા કરે છે કે મારું જીવન થોડું છે, મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે, તો હું શીઘ્રાતિ શીઘ્ર ચારિત્ર ધર્મ અંગીકાર કરી આત્મહિત સાધી લઉં, કારણ કે આ મનુષ્ય જીવનમાં જ આત્મકલ્યાણની સાધના કરી શકાય છે. મંત્રીમંડળ મારી વાત સાંભળીને ચોંકી ઉઠ્યું. તેમને કલ્પના જ ન હતી કે હું સાધુ બનવાનું આ જીવનમાં વિચારીશ, કારણ કે હું તો વૈષયિક સુખોમાં સદૈવ લીન રહેતો હતો. નૈનાવલી ઉપરનો મારો અતિ સ્નેહ સર્વ વિવિધ હતો. મહામંત્રીએ ઊભા થઈને વિનયથી કહ્યું, મહારાજા, સાધુ ધર્મ ગ્રહણ કરવા જેવો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સાધુ ધર્મ જ જીવનનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ, પરંતુ આપના માટે હજુ વાર છે. અત્યારે તો પ્રજાની રક્ષા કરવાનો ધર્મ મોટો છે. આપ જાણો છો કે આપણા રાજ્યની આસપાસના રાજાઓ ટાપીને બેઠા છે. જ્યાં આપણે નબળા પડ્યા કે તેઓ આક્રમણ કરી દેવાના. એ તો આપના અદ્વિતીય પરાક્રમને જાણે છે. એ રાજાઓ, આપણી સુરવીર સેનાનો તેમને ભય છે, એટલે તેઓ શાંત બેઠા છે. જો જાહેર થઈ જાય કે આપ સાધુ થઈ જવાના છો તો તેઓ નાચવા માંડશે ને સેના સાથે ચડી આવશે. માટે આપ હમણાં થોડા વર્ષો થોભી જાઓ, પછી ચારિત્ર્ય ધર્મ સ્વીકારવાનો જ છે. સેનાપતિએ ઊભા થઈને પ્રણામ કર્યા અને પોતાનું નિવેદન કર્યું. મહારાજા, આપના હૃદયમાં વૈરાગ્ય પેદા થયો છે એ વાત સાચી હશે, પરંતુ ક્યારેક ક્ષણિક વૈરાગ્ય પણ પ્રગટતો હોય છે. એ વૈરાગ્ય લાંબો સમય ટકતો નથી. માટે મારી નમ્ર માન્યતા એવી છે કે આપ થોડા વર્ષો અનાસક્ત ભાવે સંસારમાં રહો. સંસારમાં રહીને જે કોઈ ધર્મ આરાધના આપને કરવી હોય તે કરો. ઉતાવળ કરીને સાધુ બની જવું મને જરાય ઉચિત નથી લાગતું. રાજમહેલનો કાર્યભાર સંભાળતા મંત્રી નંદને કહ્યું, મહારાજા, શું આપ રાજ સિંહાસન ખાલી રાખીને સાધુ બનશો? રાજકુમાર ગુણધર તો હજુ નાના છે, સગીર છે. તેઓ શું આવા મોટા રાજ્યને સંભાળી શકશે? તેનો રાજ્ય અભિષેક કરીને રાજ્યનું તંત્ર તમને મંત્રીઓને સોંપીને હું ચારિત્ર ધર્મ સ્વીકારવાનું વિચારું છું. આપની આજ્ઞા અમને શિરધાર્ય રહેશે, પરંતુ અમને બધાને યોગ્ય લાગતું નથી. મંત્રીશ્વરો, ધર્મદૂત આવી ગયો છે માથે, અને આપણી રાજ પરંપરા છે કે ધર્મદૂત આવી ગયા પછી તરત રાજાએ રાજ્યનો ત્યાગ કરી સાધુતા સ્વીકારી લેવાની. મહારાજા, એ એક પરંપરા છે, એ વાત સાચી છે, પરંતુ શું ધર્મદૂત આવ્યા પહેલા પણ મનુષ્યને મોત નથી આવતું? બાળ મૃત્યુ, યુવા મૃત્યુ નથી થયા? અને ધર્મદૂત આવી ગયા પછી પણ અનેક વર્ષો સુધી મનુષ્ય નથી જીવતા? જીવે છે તો આપ ઉતાવળ ના કરો. હજુ વૃદ્ધાવસ્થા આવી નથી, યૌવનકાળ પ્રવર્તે છે. કુળ દેવતાઓને, ક્ષેત્ર દેવતાઓને પ્રાર્થના કરીએ કે આપ દીર્ઘાયુ બનો. મહામંત્રી, મનુષ્યનું જેટલું આયુષ્ય હોય છે એટલું જ તે જીવી શકે છે. કોઈ દેવ એનું આયુષ્ય વધારી શકતો નથી કે ઘટાડી પણ શકતો નથી. મહારાજા, અમે અમારો અભિપ્રાય જણાવ્યો છે. આપ વિચારજો અને યોગ્ય નિર્ણય કરજો. મંત્રણા પૂરી થઈ. મંત્રીમંડળને જવાની અનુમતિ આપીને હું મારા મહેલમાં ગયો. લગભગ 1 પ્રહર અમારી મંત્રણા ચાલી હતી. નૈનાવલીએ અનુમાન કરી લીધું હતું કે આજે રાજાએ જરૂર મંત્રીમંડળની આગળ ચારિત્ર લેવાની વાત મૂકી હશે, અને નૈનાવલીએ વિચાર્યું, રાજા દીક્ષા લેશે, હું નહીં લઉં. આમે મારે ક્યાં દીક્ષા લેવી છે? હું મારા એ પ્રેમી વિના જીવી જ ના શકું. પરંતુ રાજાની સાથે જો હું દીક્ષા નહીં લઉં તો દુનિયામાં મારી નિંદા થશે. રાજાને પણ મેં ચોક્કસ રીતે કહ્યું છે કે હું આપની સાથે જ દીક્ષા લઈશ, અને જો નહીં લઉં તો એમને પણ વિચાર આવશે કે રાણી તો કહેતા હતા દીક્ષા લેવાનું, અને હવે કેમ નથી લેતા? કદાચ એમને મારા દુચરિત્રની ગંધ આવી જાય, શંકા પડી જાય. ના ના, આવું મારે નથી કરવું. મારે તો એવો ઉપાય કરવો છે કે મારી અપકીર્તિ થાય નહીં અને મારે દીક્ષા પણ લેવી ના પડે. વળી રાજાએ કાલે મને વાત કરી ને આજે મંત્રીમંડળને વાત કરી, એટલે કદાચ વહેલામાં વહેલી તકે તેઓ દીક્ષા લઈ લે તો મારે દીક્ષા લેવી પડે. એ શક્ય નથી. રાજકુમાર નાનો છે. મારે એના પાલન માટે, રક્ષા માટે હું હમણાં દીક્ષા ના લઉં, પછી લઈશ. આ બહાનું પણ કામ ના લાગે, કારણ કે મેં રાજાની સાથે જ દીક્ષા લેવાનું વચન આપ્યું છે. તો શું કરું? રાણી મનોમન ધૂંધવાઈ. એને એની પાપલીલા ચાલુ રાખવી હતી. એના ચિત્તમાં મારા પ્રત્યે તીવ્ર દ્વેષ જન્મ્યો. તેણે ભયંકર દુસાહસ કરવાનો વિચાર કર્યો. રાજા દીક્ષા લે એ પહેલાં મારે એને મારી નાખવો જોઈએ. હા, મારી જ નાખું. પરંતુ એક મોટું સંકટ આવશે. દુનિયા જાણે છે કે મારો અને રાજાનો અગાધ પ્રેમ છે. એમનું અકાળે મૃત્યુ થાય તો એમની ચિતામાં મારે પણ કૂદી પડવું પડે. છેલ્લે એ અભિનય પણ કરવો પડે. અને જો એ રીતે પતિના પાછળ મારે સતી થવાનું હોય તો પછી રાજાને મારવાનો શો અર્થ? મારે મરવું નથી. મારે તો મારા પ્રેમી સાથે જીવનભર ભોગ સંભોગ કરવો છે.
જો હું પતિની ચિતા પર ચડી જતી નથી તો મારો ઘોર અભ્યાસ થાય, લોકોને મારા ચરિત્ર પર શંકા જાય અને મહામંત્રીને મારા દુરાચરણની સહેજ પણ ગંધ આવી જાય તો તેઓ મારો પીછો પકડી લે અને મારો માર્ગ અવરુદ્ધ થઈ જાય. કુબડાને સૂળી પર ચડાવે ને મને નાક કાન કાપી ગધેડા પર બેસાડી દેશ બહાર તગેડી મૂકે. એ વાસગૃહમાં આટાફેરા મારતી હતી અને મેં વાસગૃહમાં પ્રવેશ કર્યો. તે જરાક શોભ પામી, પરંતુ ચતુર નારીએ તરત જ સ્નેહ સદ્ભાવની ચાદર ઓઢી લીધી. મારું પ્રેમથી સ્વાગત કરીને મને પલંગ પર બેસાડીને પૂછ્યું, સ્વામીનાથ, શું આપ 2-4 દિવસમાં જ ચારિત્ર ધર્મ સ્વીકારવાના છો? હા, આટલો જ પ્રત્યુત્તર આપીને હું સૂઈ ગયો.